શોષણ સામે ગુજરાત એટીએસ અને એનસીબીની કડક કાર્યવાહી સામે આવી છે। ત્યારે ગાંધીનગરના પેથાપુર પાસેના પીપળજ ગામ પાસે એટીએસ અને એસઓજીએ રેડ પાડી હતી। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર પેથાપુર અને પીપળજ ગામ વચ્ચેના વાડી વિસ્તારમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યો હતો। વાડી વિસ્તારના એક મકાનમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર સામગ્રી જપ્ત કરીને ઘરની સીલ કરવામાં આવી હતી। એટલું જ નહીં, રાજસ્થાન અને ગુજરાતમાંથી ડ્રગ્સની 4 ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ તરફથી આ તમામ સ્તંભોમાં ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી થઈ રહી છે। આ તમામ કામગીરીમાં કેફી દ્રવ્યો વિરુદ્ધની કામગીરી કરવા માટે પણ ચૂંટણી પંચનું ખાસ ભાર એમના તરફથી મૂકવામાં આવે છે। 16/3 થી આજ દિન સુધી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે નાર્કોટિક્સના 80 કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ 80 કેસોમાં આશરે 161 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો।